22 જૂન 2026 સોમવારનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી. જય શ્રી ગણેશ મિત્રો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ એટલે 22 જૂન 2026 ને સોમવાર. ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના પ્રભાવને આધારે આજે 12 રાશિના જાતકો માટે શું સંકેતો મળી રહ્યા છે તે જાણીએ. યાદ રાખો કે કર્મ, સંયમ અને સકારાત્મક વિચાર જીવનને વધુ સુંદર બનાવે છે. તો ચાલો જાણીએ આજનું વિગતવાર રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી શક્તિ લઈને આવી રહ્યો છે. ઘણા સમયથી અટકેલા કાર્યમાં ગતિ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે જેમાં તમારી સલાહને મહત્વ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ રહેલો છે. જીવનસાથી સાથેના સંબંધો મધુરતા વધશે. સ્વભાવમાં ઉતાવળ ટાળશો તો વધુ સારા પરિણામો જોવા મળી શકે છે. બીજી રાશિ વૃષભ રાશિ. બ અને ઓ. આજે ધીરજ અને સમજદારીથી કામ લેવાથી જરૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ વિચાર કરવો યોગ્ય રહેશે. નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે પરંતુ તમને તેને સફળતાપૂર્વક સફળ કરી શકશો. આર્થિક બાબતોમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી આનંદની લાગણી અનુભવાશે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે અથવા વાતચીત થવાની પૂર્ણ શક્યતા રહેલી છે. મનમાં ચાલતી ચિંતાઓ ધીમે ધીમે દૂર થતી જોવા મળશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજનો દિવસ નવી તકો અને નવા વિચારો લઈને આવી રહ્યો છે. તમારા સંવાદ કૌશલ્યના કારણે ઘણા લોકો પ્રભાવિત થશે. વ્યવસાયમાં વિસ્તરણ અંગે વિચારણા થઈ શકે છે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. કોઈ શુભ સમાચાર મળવાથી આનંદની લાગણીનો અનુભવ થશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો સમય છે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. પરિવાર તેમજ કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરશો. કાર્યસ્થળે તમારી મહેનતની નોંધ લેવામાં આવશે. ઘરના કોઈ સભ્યની સિદ્ધિથી ગૌરવની લાગણી અનુભવશો. વેપારમાં ધીમે ધીમે પ્રગતિના સંકેતો મળી રહ્યા છે. નવા કાર્યની શરૂઆત માટે વિચાર કરી શકો છો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા મનોબળમાં વધારો કરશે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને સફળતાનો અનુભવ કરવાના રહેશે. નેતૃત્વ ક્ષમતા દ્વારા તમે લોકો પ્રભાવિત કરી શકશો. કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારી મળવાની શક્યતાઓ પણ બની રહી છે. વ્યવસાયમાં નવા આયોજન સફળતા થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય ક્ષણો પસાર થશે. કોઈ જૂની સમસ્યાનું સમાધાન મળતા રાહત અનુભવશો. સામાજિક ક્ષેત્રમાં માન સન્માનનો વધારો થવાના યોગ પણ બની રહ્યા છે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા. આજે આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાથી લાભ જરૂરથી મળશે. અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો ઉત્તમ સમય રહેલો છે. નોકરીમાં નવી તક અથવા નવી જવાબદારી મળી શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની સાથે આગળ વધશો તો લાભ જરૂરથી થશે. પરિવારના સભ્યો સાથે સુમેળભર્યો સમય પસાર થશે. વિદ્યાર્થી મિત્રો માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લેવી ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજે સંતુલન અને સમજદારી જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પર સારા પરિણામો જોવા મળી શકે છે. નવા લોકો સાથે સંપર્ક વધશે જે ભવિષ્યમાં લાભદાયક બની શકે છે. પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં વધુ મધુરતા આવશે. વેપારી મિત્રો માટે નવા કરાર અથવા નવા કામની અવસર મળી શકે છે. મનમાં સકારાત્મકતા જાળવવાથી સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા કાર્યમાં પ્રગતિ થવાના સંકેતો મળી રહ્યા છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વેપારી મિત્રો માટે દિવસ અનુકૂળ રહેલો છે. મિત્રોને શુભેચ્છકોનો સહયોગ પ્રાપ્ત થશે. મહત્વપૂર્ણ નિર્ણયો માટે સમય સારો રહેલો છે, પરંતુ ઉતાવળ ટાળવી ખૂબ જ હિતાવહ છે. નવમી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે નવી આશાઓ અને નવી પ્રેરણા સાથે દિવસની શરૂઆત થશે. કાર્યક્ષેત્રમાં તમારી કુશળતા અને મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થશે. વેપારમાં સારા પરિણામો જોવા મળવાની સંભાવના રહેલી છે. પારિવારિક સાથે આનંદદાયક સમય પસાર થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્ય માટે લાભદાયક બની શકે છે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજે જવાબદારીઓ વધશે, પરંતુ તમે તેને સફળતાપૂર્વક નિભાવી શકશો. કાર્યક્ષેત્રમાં ધીરજ અને શિસ્ત જાળવવાથી લાભ જરૂરથી મળશે. વરિષ્ઠ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. મિલકત અથવા ઘર સંબંધિત ચર્ચાઓ આગળ વધી શકે છે. વેપારી મિત્રો માટે નવી યોજનાઓ લાભદાયક સાબિત થઈ શકે છે. મનમાં રહેલી કેટલીક શંકાઓ દૂર થશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે સર્જનાત્મકતા અને નવીન વિચારોથી લાભ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા લોકોને પ્રભાવિત કરશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવા અવસર ઉભા થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો સાથેની મુલાકાત આનંદ અપાવશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. કોઈ લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થતા સંતોષની લાગણી અનુભવશો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ શાંતિ અને સંતોષના અનુભવ કરાવનાર રહેશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિણામો મળવાથી આત્મવિશ્વાસ વધશે. વેપારી મિત્રો માટે લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે પ્રેમ અને સુમેળ વચ્ચે કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા પણ રહેલી છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. ભવિષ્યને લઈને બનાવેલો યોજનાઓ પણ કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેલો છે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 22 જૂન 2026 સોમવારનું દૈનિક રાશિફળ. જો આપને ભવિષ્યવાણી પસંદ આવી હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને આપણા પરિવારજનોને તથા મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ તેમજ મંગલમય રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય પણ જણાવજો.